આજે તમારા માટે માધાપર ચોકડી નવો 150 રોડ અને જૂના 150 રોડની સેન્ટરના એરિયામાં 2 BHK અને 3 BHK ના મલ્ટિપલ એમ્યુનિટીઝ સાથેનો એક પ્રોજેક્ટ લઈને આવ્યો છું. એ પણ રેડી પોઝિશન આપણું બિલ્ડિંગ રહેવાનું છે, ફૂલ ઓફ હવા ઉજાસ ને એર વેન્ટિલેશન સાથેના પ્લાનિંગમાં જોરદારથી જોરદાર પ્લાનિંગ સાથેનું આપણે આ ફ્લેટ રહેવાના છે કે જેની સંપૂર્ણ ડિટેલ્સ આજના વિડીયોમાં આપવાનો છું કે જેમાં 2 BHKનું સેમ્પલ હાઉસ અને 3 BHKનું સેમ્પલ હાઉસ આપણે કવર કરવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરી અને આ સુંદર મજાના પ્રોજેક્ટની બધી ડિટેલ્સ તમારા જોડે શેર કરો. જો સૌપ્રથમ છે ને આપણે આ પ્રોજેક્ટના 2 BHKના સેમ્પલ હાઉસની વાત કરીએ ત્યાં તમને 2 BHKમાં 2 કાર્પેટના ઓપ્શન મળે છે. એક 680 કાર્પેટ ને બીજો છે 695 કાર્પેટ. જેવાનો આપણો સેમ્પલ હાઉસ આપણે રેડી કરેલો છે. મેન ગેટથી એન્ટર થાવ એટલે આ સાઇઝનો રહેવાનો છે તમારો લિવિંગ એરિયા અને લિવિંગ એરિયામાં જ તમને આગળ જોવા મળશે મોટી બધી તમારી સિટિંગ બાલ્કની જોરદાર સાઇઝમાં. આ બાજુ જે હવા ઉજાસને વેન્ટિલેશનનું મેનેજ કરશે. આ બાજુ રહેવાનું છે તમારું ટીવી યુનિટ જોરદાર સ્પેસમાં તમને જોવા મળે. એમાં પણ વિડીયો ડોર સિસ્ટમ બાય ડિફોલ્ટ જોવા મળશે. ત્યાંથી જો આ બાજુ આવો તો સેક્શન વાઇઝ તમને તમારો ડાઇનિંગ એરિયા જ્યાં 4 સીટરનો ઓલરેડી સેટ કરેલો છે ને એની સામે તમારું કિચન જેમ કહીને સફિશિયન્ટ સ્પેસમાં મેન પ્લેટફોર્મ આ સાઇઝનો રહેશે. એની સામે એક્ઝેક્ટ તમારો સર્વિસ પ્લેટફોર્મ, ફ્રીજ રાખવા માટેની જગ્યા અને આ રીતનું કંઈક ફર્નિચર કરાવી તમે પણ સ્ટોરેજનો યુટિલાઇઝેશન કરાવી શકો છો. પાછળની બાજુ પણ સફિશિયન્ટ સાઇઝમાં રહેવાનું છે તમારો વોશ એરિયા અને અહીંયા જોવા મળશે ડાઇનિંગ માટેનું સુંદર મજાનું ડિઝાઇન કરેલું તમારું વોશ બેસિન. અને તમારો પહેલા માસ્ટર બેડરૂમની વાત કરીએ ને તો 2 BHKમાં કાર્પેટ થોડોક વધારે હોવાથી રૂમની સ્પેસ તમને સફિશિયન્ટ જોવા મળશે. એક્ઝેક્ટ વચ્ચે બેડ પ્લેસ કર્યો છે, બંને બાજુ વોકિંગ માટેની જગ્યા. આ રીતનું કંઈક તમે પણ ફર્નિચર ડિઝાઇન કરાવી શકો છો. આ રહેશે તમારો વોર્ડરોબ જ્યાં તમે આમ કહો ને તો બનાવી શકો છો અથવા તો પ્લેસ કરી શકો છો. પાછળની બાજુ પણ વેન્ટિલેશન માટે મોટી બધી વિન્ડો અને ત્યાં જ તમને જોવા મળશે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની. હવે વોશરૂમની વાત કરીએ તો આ સાઇઝમાં એટલે કે આમ જોવો ને તો ફૂલ સાઇઝમાં તમને તમારું અટેચ ટોયલેટ બાથરૂમ જોવા મળી જશે જ્યાં તમને ડ્રાય એરિયા, વેટ એરિયા બધું અલગ અલગ જોવા મળી જશે. અને જેમ મેં પહેલાં જ કીધું બધા સ્ટાન્ડર્ડ એશિયન કંપનીના ફિટિંગ જોવા તમને મળી જશે. અને બીજો બેડરૂમ આમ જોવો ને તો બંને બેડરૂમની સાઇઝ ઓલમોસ્ટ સેમ તમને જોવા મળશે અને બંનેનું પ્લેસમેન્ટ પણ ઓલમોસ્ટ સિમિલર જોવા મળશે 2 BHKમાં. જેમાં પણ સેમ બેડ રાખેલો છે. આ બાજુ વોર્ડરોબ માટેની સ્પેસ, આ બાજુ તમને જોવા મળશે સ્ટેન્ડિંગ બાલ્કની અને સેમ એઝ ઇટ ઇઝ આ બાજુ રહેવાનું છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. હવે 2 BHKના સેમ્પલ હાઉસ જોયા બાદ 3 BHK 1004 કાર્પેટમાં જોરદાર પ્લાનિંગ સાથે તેના સેમ્પલ ફ્લેટની વિઝિટ કરીએ. તો આખા 2 BHKના સેમ્પલની ટૂર કર્યા બાદ આ જ પ્રોજેક્ટ તમને ઓફર કરે છે 3 BHK 1004 કાર્પેટ. એમાં પણ તમને મેન ગેટ પહેલા જ જોવા મળશે તમારો પર્સનલ ફોયર. ત્યાંથી આગળ વાત કરું તો ફૂલ ઓફ હવા ઉજાસવાળું પ્લાનિંગ તમારું આ રહેવાનું છે. મેન ગેટથી એન્ટર થાવ એટલે આ રહેવાનું છે તમારો લિવિંગ પ્લસ ડાઇનિંગ એરિયા જ્યાં આ એરિયા તમે લિવિંગને ફાળવી શકો છો. જ્યાં આ બાજુ તમને જોવા મળશે સિટિંગ સોફા માટેનું, તમારો ટીવી માટેની સ્પેસ ને જોરદાર ડાઇનિંગ માટેની સ્પેસ જોવા મળશે. પાછળ મોટી બધી વિન્ડો છે જેથી હવા ઉજાસ ને વેન્ટિલેશનમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. અને લેડીઝને ગમે ને અને બધી સ્પેસ સચવાઈ જાય ને એવું કિચન આપેલું છે. તમારો મેન પ્લેટફોર્મ ત્યાંથી થોડેક દૂર આવશે તમારો સર્વિસ પ્લેટફોર્મ, ફૂલ ઓફ સ્પેસ, ઘણા બધા સ્ટોરેજ સાથે તમને આ કિચન જોવા મળશે. એ પણ હવા ઉજાસવાળું જોવા મળશે કારણ કે લિવિંગ સાથે કનેક્ટેડ છે. આ બાજુ આવવાનું છે તમારો વોશયાર્ડ એરિયા ફૂલ સ્પેસમાં બધા પોઈન્ટ સાથે ને ડેડિકેટેડ સર્વન્ટ એન્ટ્રી એ પણ આ બજેટમાં આપેલી છે એટલે એક ધ્યાન રાખવાનું. અને ત્યાંથી આગળ જો 3 બેડરૂમની વાત કરીએ ને તો કિચન અને લિવિંગની એક્ઝેક્ટ બાજુમાં આ બાજુ 2 બેડરૂમ છે જેમાંનું એક તમને પહેલાં જોવા મળી જશે કોમન ટોયલેટ. બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે સુપર સાઇઝ, સુપર વેન્ટિલેશન તમને અહીંયા અટેચ વોશરૂમમાં પણ જોવા મળશે. એટલે કે 3 બેડરૂમનું ફ્લેટ છે તો એક કોમન આપેલું છે, બાકી ફૂલ સાઇઝનો રહેવાનો છે તમારો પહેલો બેડરૂમ. જેમાં પણ જો સ્ટેન્ડિંગ બાલ્કની આ રીતની આપેલી છે. એક પણ જાતની લાઇટ શરૂ નથી એટલે કે નેચરલ લાઇટિંગમાં આપણો વિડીયો શૂટ કરેલો છે. તો આ રીતનું તમને જોવા મળી જશે એર વેન્ટિલેશન. એની સામે આવશે તમારો બીજો બેડરૂમ કે જ્યાં આ રીતની તમને કોમ્પેક્ટ સાઇઝ જોવા મળશે, વોર્ડરોબ માટેની ખાસી એવી જગ્યા. અને આ બાજુ આવો ને તો તમને જોવા મળશે સ્ટેન્ડિંગ બાલ્કની. ફ્લોરિંગ પણ નોર્મલ નથી, સ્ટાઇલિશ ફ્લોરિંગ તમને જોવા મળી જશે જોરદાર સાઇઝમાં. આ રહેવાનું છે તમારું બીજું અટેચ ટોયલેટ બાથરૂમ. આ રીતની ફૂલ સાઇઝમાં સ્ટાન્ડર્ડ બધા એશિયન બેડના ફિટિંગ તમને અહીંયા જોવા મળી જશે. 2 બેડરૂમ કવર કર્યા બાદ જો ત્રીજા બેડરૂમની વાત કરું ને
તો એકદમ લિવિંગ સાથે કનેક્ટેડ આપણો ત્રીજો માસ્ટર બેડરૂમ ફૂલ સાઇઝમાં બંને બાજુ મોટી મોટી વિન્ડો આપેલી છે, જેથી એર વેન્ટિલેશન હવા ઉજાસ જોરદાર. આ બાજુ તમે કબોર્ડની સ્પેસ ડિઝાઇન કરી શકો છો, આ બાજુ તમારો બેડ રહી જશે. હવે આવો અટેચ ટોયલેટ બાથરૂમમાં. આ સાઇઝનું રહેવાનું છે. બધા ફિટિંગ તમે જો એકદમ જોરદાર સેન્ટ્રલ શાવર સાથે તમને જોવા મળશે અટેચડ ટોયલેટ બાથ. જો બંનેના સેમ્પલ ફ્લેટ જોયા બાદ આ જોરદાર એલિવેશન સાથેના આપણા પ્રોજેક્ટ રહેવાનો કે જેમાં મલ્ટિપલ એમિનિટીઝ તમને જોવા મળી છે, બધી ક્લબ ક્લાસ અને એની સફિશિયન્ટ તમને જોવા મળશે. પાર્કિંગ માટેની સ્પેસ, રેડી પોઝિશન આપણું બિલ્ડિંગ છે, આટલો બધો હવા ઉજાસ સાથે સ્પેસ તો તમને જોવા મળવાની જ છે. તો તમે શેમાં ઇન્ટરેસ્ટેડ છો, 2 BHK માં કે 3 BHK માં? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો સાઇટ વિઝિટ કરવા માંગતા હોય, જો પ્રોજેક્ટ વિશે વધુ ડિટેલ્સ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપું છું, આજે જ ગૃહ નિર્માણ યાર્ડીનો કોન્ટેક્ટ કરી સાઇટ વિઝિટ કરવા માટે જલ્દીથી પધારો. જય હિન્દ દોસ્તો.